તો મિત્રો આપણે સવારમાં ઉઠી ગયા, દાંતન કર્યું, જોતા હતા કે કેવા લાગ્યા આપણે. હવે આપણે ગાડી હવે કરી સાફ, કારણ કે આપણે ગાડી લઈને જતાં પહેલાં ગાડી હંમેશા સાફ કરવી જ પડે. ગાડી સાફ કરીને પાછળની આપણે માટી કાઢી લીધી બરાબર ગાડીમાં, કારણ કે માટી ધૂળ ભૂળ બધું કાઢી નાખવું પડે સવારમાં બરાબર. પછી આપણે જોયા કે આપણે કેવા લાગીએ. પછી આપણે વાંખ્યો દરવાજો વાંખીને આપણે ગયા ડાયરેક્ટ કુંડીએ જઈને ડોલવતે કાઢ્યું પાણી બરાબર. પાણી કાઢીને હવે આપણે ધોઈશું ગાડી, કારણ કે દરરોજ ગાડી ધોવી જ પડે, કારણ કે આપણી રોજીરોટીની બરાબર. તમે જોઈ શકો જોવો છો કે આપણે હવે નહીં રહ્યા, ગાડીને ધોઈ નાખી આપણે નહીં તૈયાર થઈ જાવ બરાબર. હવે જઈએ ગાડી ચાવી અને અગરબત્તી લઈને બરાબર. હવે ગાડીમાં જઈને કરીશું આપણે અગરબત્તી માતાજીને, કારણ કે માતાજીને અગરબત્તી કરવી એ જરૂરી છે. તો આપણે અગરબત્તી સળગાવી પણ સળગી નહીં એકવાર કમ, એટલે પછી આપણે 2 દિવસરી એકવાર કે લીધી અને સળગાવવા મળ્યા. હવે ફાઇનલી આપણી અગરબત્તી સળગી ગઈ છે બરાબર. તમે જોઈ શકો છો કે આપણી અગરબત્તી સળગી ગઈ. જોઈ શકો છો તમે. હવે આપણે સળગી ઓળવી નાખી. આપણે માતાજીને પ્રાર્થના કરી કે આપણો ધંધો સારો આવે. માતાજી હનુમંતા ધામ, કાળકામાં ધામ, ફૂલવેમાં ધામ બધા પછી લાખીને હવે આપણે અગરબત્તી ડાયરેક્ટ રોપી દીધી તે ગાડી એસીની જોડે બરાબર. હવે આપણે ગાડી કરીશું સ્ટાર્ટ, કારણ કે આપણે અગરબત્તી કર્યા પછી જ ગાડી દરરોજ સ્ટાર્ટ કરીએ બરાબર. તમે જોઈ શકો છો કે આપણે ગાડી સ્ટાર્ટ કરીએ, થઈ ગઈ આપણી ગાડી સ્ટાર્ટ. આપણી ગાડી હવે સ્ટાર્ટ થઈ ગઈ. થોડો રેસ આલવો પડે, કારણ કે ગાડી હવારમાં રાખવી એટલે તૈયાર થતી નહીં. કેમ છો તમે બધા? મજામાં થશો. તમે જોઈ શકો છો કે આપણી ગાડી હવે તૈયાર થઈ ગઈ શટલમાં જવા માટે. તમે જોઈ શકો છો આપણું ગાડીનું લુક ધોયા પછી કેવી